તો આજે છે વુમન્સ ડે પ્લસ T20 મેચ સ્પેશિયલ વ્લોગ। તો જય શ્રી કૃષ્ણ મિત્રો। હસ્તી અને ઢબુ રાતે 1 વાગે ગામડેથી આવી ગયા હતા અને ગામડેથી લાવ્યા છે શાકભાજી, સિક્કુ, શેરડી વગેરે વગેરે। તો અમે ડીમાર્ટમાં ગયા હતા, એ સામાન હજી બાકી પડ્યો તો ગોઠવવાનો અને આ હસ્તી બધું લાવ્યા હતા એ। તો ચલો પેલા બધું ગોઠવી દઈએ અને પછી ઘરનું કામ શરૂ કરીએ। તો ઘણા ટાઈમે મેગી લાવીશું અને મેગી મેં નથી લીધી, મારા પતિદેવે લીધી છે કારણ કે એ મેગી લવર છે। થોડા ઘણા નાસ્તા લીધા છે ને આ સિયા સીડ્સ લીધા છે, વેટ લોસમાં કામ કરે એવું બધા કહે છે। મને અનુભવ નથી કારણ કે મેં ક્યારેય આ સિયા સીડ્સ પીધા નથી। તો બધા કે પલાળો તો તમને વેટ લોસમાં કામ કરે, તમે કોઈ યુઝ કર્યા હોય તો મને કહેજો ને। આ જે ડબ્બો લીધો છે ને મેં ભલે લીધો પણ તમે લેતા નહીં, કારણ કે મારા હસબન્ડ માટે મેં ટિફિનના ડબ્બામાં લઈ જવા માટે સબ્જી કંઈ લીધો છે પણ એ ખુલી જાય છે એટલે તમે નહીં લેતા। તો બસ થોડા ઘણા ડ્રાયફ્રૂટ લીધા છે, થોડા ઘણા કઠોળ લીધા છે, મીઠું લીધું છે, ચાપત્તી વાઘ બકરીની લીધી છે। હાલો એ બધું પહેલાં આપણે મૂકી દઈએ અલગ અલગ ડબ્બામાં। અને ચણાની દાળ લાવીશું, એ દળવાની છે કારણ કે મારે ચેવડો બનાવવાનો છે અને એમાં સેવ પાડવાની છે। ચલો પેલા દાળ દળવા મૂકી દઈએ અને પછી કરીએ આપણું વર્કઆઉટ। राधा कृष्णा की बंसी की धुन में रहती है। તો બેકગ્રાઉન્ડમાં લગાવી દીધા છે ભજન અને આપણું વર્કઆઉટ શરૂ છે અને જીરું તપી ગયું છે। ચાલો આ ફેંટાની બોટલમાં ભરી લઈને। આ બોટલ બનાવવા વાળાને ખબર નહીં હોય કે આ ગુજરાતી લોકો કઠોળ ભરવામાં આનો યુઝ કરશે। તો અચ્છા નો દિવસ સ્પેશિયલ છે કારણ કે વુમન્સ ડે અને T20 મેચ જોડે છે, એક જ દિવસમાં છે। અને મારા રસોડામાં તો હું રોજ T20 મેચ રોજ રમું છું કારણ કે 20 મિનિટમાં નાસ્તો, 20 મિનિટમાં લંચ, 20 મિનિટમાં હોમ ક્લિનિંગ। શાબાશ બેટા। હવે જોક્સ એક તરફ, પણ સાચું કહું ને તો દરેક હાઉસવાઈફ સુપર વુમન છે। ઘર સંભાળવું, બાળકો સંભાળવા, પરિવારને ખુશ રાખવા। તેથી મારા તરફથી બધાને હેપી વુમન્સ ડે, ઓલ અમેઝિંગ વુમન। જય શ્રી કૃષ્ણ।